Namaskar. Very good afternoon, dear all media partners. Warm welcome to Indovasc Hospital. આવતીકાલે નેશનલ વાસ્ક્યુલર ડે 6 ઓગસ્ટ નિમિત્તે આપણે બધા એક એવો મોટો કે જેમાં લોકોની જિંદગીમાં મોટો ફેરફાર લાવી શકીએ એનો ભાગ બનીએ. વાસ્ક્યુલર સર્જન શું છે એક પ્રશ્ન થાય કે ભાઈ કાર્ડિયક સર્જન વિશે સાંભળ્યું છે, ન્યુરો સર્જન વિશે સાંભળ્યું છે, ઓર્થોપેડિક સર્જન વિશે સાંભળ્યું છે, તો વાસ્ક્યુલર સર્જન વિશે સાંભળ્યું નથી. ઘણા લોકો એવું જ માનતા કે કાર્ડિયક સર્જન એટલે જ વાસ્ક્યુલર સર્જન અથવા તો કાર્ડિયોલોજીસ્ટ જે કામ કરે એ જ વાસ્ક્યુલર સર્જરી. પણ બ્રેઇન અને હાર્ટને છોડીને જેટલી પણ લોહીની નળીઓ છે, ગળાથી લઈને પગ સુધી, માનો કે બ્રેઇનની નસ, કિડનીની, આંતરડાની, પગની, હાથની, તમામ ધમની અને શિરાઓનો ઇલાજ જે બ્રાન્ચમાં થાય છે દેટ ઇઝ વાસ્ક્યુલર સર્જરી. આજની તારીખમાં ગુજરાતમાં ટોટલ અમે 20 વાસ્ક્યુલર સર્જન છે, અમદાવાદમાં ટોટલ 9, અને મને કહેતા ગર્વ થાય છે કે જે ઇન્ડિયાની હાઈએસ્ટ લેવલની ડિગ્રી છે MCH વાસ્ક્યુલર સર્જરીમાં એ ધરાવતા અમે બંને ડૉક્ટરો આ જગ્યાએ છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરીએ છીએ અને વી આર લકી કે ઘણો સારો ગુજરાતમાં આ પ્રેક્ટિસમાં ચેન્જ પણ લાવી શકીએ છીએ. સો આપ સૌ માટે મારે 3 અગત્યના મેસેજ કન્વે કરવા છે આપ સૌ લોકોને. ફર્સ્ટ ઓફ ઓલ, તમાકુ અને સ્મોકિંગ એનો ઉપયોગ કરીને ઘણા બધા યંગસ્ટર્સની લોહીની નળીઓમાં બ્લોકેજ થાય છે અને અલ્ટિમેટલી એ ગેંગ્રીન અને અંગ વિચ્છેદન એટલે કે એમ્પ્યુટેશનમાં પરિણમે છે. સો તમાકુ છોડવું અને લાઈફ પસંદ કરવી, ક્વિટ ટોબેકો એન્ડ ચૂઝ લાઈફ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા, જે હોલ વાસ્ક્યુલર સોસાયટીનો આ વર્ષનો મોટો છે, ગોલ છે, મિશન છે, એ સૌમાં હું આપ સૌને વેલકમ કરું છું કે એને આપણે લોકો સુધી પહોંચાડીએ. બીજી વસ્તુ, જેમ ડાયાબિટીક કેપિટલની વાત આવી કે ઇન્ડિયા એ ડાયાબિટીક કેપિટલ છે વર્લ્ડ વાઇડ, અને ડાયાબિટીસના લીધે લોકોના પગમાં ઇન્ફેક્શન, ડાયાબિટીક ફૂટ અલ્સર જેવી અલગ અલગ બીમારીઓ થઈને છેલ્લે એમ્પ્યુટેશન થાય છે. એક જિંદગી જ નહીં પણ આખું ફેમિલી એની પાછળ દસડાઈ જાય છે અને આર્થિક, સામાજિક બધી રીતે પાયમાલ થઈ જાય છે. સો એમ્પ્યુટેશનને પ્રિવેન્ટ કરવા અને ડાયાબિટીક ફૂટ ઇન્ફેક્શનને ટાઈમલી રોકવા માટે તમામ લોકોનો જે સહયોગ જોઈએ છે એની અમે આશા રાખીએ છીએ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ગેંગ્રીન, બ્લોકેજ એવા શબ્દો સાંભળતા જ લોકોને એવું થાય છે કે બને એટલું વહેલા આપણે એનો ઇલાજ કરાવી દો, કપાવી નાખો તો માણસ મરી જશે. જ્યારે આ જ વસ્તુની અંદર જો તમે સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, વાસ્ક્યુલર સર્જન પાસે જાઓ, તો આ જેમ ફોટોગ્રાફ છે કે ડાયાબિટીક ફૂટ ઇન્ફેક્શન, આ પેશન્ટને યુએસમાં કહેવામાં આવ્યું હતું કે તમારો આખો પગ જશે, અને આપણા ગુજરાતના પટેલ છે ત્યાંથી ટ્રાય કરીને અહીં આવ્યા અને એમનો આગળનો માત્ર 2 સેન્ટીમીટરનો ભાગ કટ કરીને અમે એમને સારી જિંદગી આપી શક્યા. આ ગેંગ્રીન છે, કાળા અંગૂઠા અને આંગળીઓ. પણ એ પેશન્ટનો તમે બીજો ફોટોગ્રાફ જોશો તો એમાં કાંઈ જ ગુમાવ્યું નથી ને પેશન્ટનો પગ બચી શક્યો છે. એ જ રીતે અમારી પાસે આજે 2 એવા પેશન્ટ છે કે જે તમને એમનો એક્સપિરિયન્સ પણ કહેશે. સો બ્લોકેજ થાય કે ગેંગ્રીન થાય તો ઇમરજન્સીમાં કપાવી નાખો, એના કરતાં એને દવાથી, ઓપરેશનથી, એન્જિયોપ્લાસ્ટી જેમ લોકો બતાડી શકીએ છીએ. અને દરેક બીમારીમાં ઓપરેશન જ આવે એવું પણ નથી. અમારા 100માંથી 90 પેશન્ટને અમે દવાથી મટાડી છે, 10ને જ માત્ર ઓપરેશન કે એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડે છે. સો આઈ અગેન રિક્વેસ્ટ યુ ઓલ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ નોબલ મિશન ઓફ સેવિંગ લિવ્સ એન્ડ લાઈફ. ઇન્ડોવાસ્ક હોસ્પિટલ મેં 2014માં ચાલુ કરી હતી. એ પહેલાં હું સિમ્સ હોસ્પિટલમાં હતો. છેલ્લા 10 વર્ષથી આ રિજિયનમાં અમે કામ કરીએ છીએ. પહેલાં એક નાનું સેટઅપ હતું, હવે આ પ્રોપર હોસ્પિટલ છે. ગુજરાત અને ઇન્ડિયામાં ડેડિકેટેડ વાસ્ક્યુલર સર્જરીની આવી બીજી હોસ્પિટલ્સ નથી કે જ્યાં A to Z વર્ક થતું. સો વન્સ અગેન થેન્ક યુ ઓલ. આઈ હોપ કે આપણે આ બાબત વિશે આગળ પણ થોડું સાંભળીશું. મારી જોડે ડૉક્ટર રિષભ ગઢવી છે. હી ઇઝ બેઝિકલી એ ગુજરાતી. ચેન્નાઈથી MCH વાસ્ક્યુલર સર્જરી ભણ્યા પછી હી વોઝ ઇન કોકિલાબેન હોસ્પિટલ મુંબઈ ફોર 2 years એઝ કન્સલ્ટન્ટ, અને અગેન છેલ્લા લાસ્ટ 2 yearsથી મારી સાથે છે. વેરી ડાયનામિક એન્ડ વેરી સ્કિલફુલ સર્જન. આઈ વુડ રિક્વેસ્ટ હિમ ટુ અગેન ટેક ધીસ જર્ની ફર્ધર અને તમને બીજું એના વિશે થોડુંક માહિતી આપશે. Thank you, Dr. Sunil, for introduction. As a vascular surgeon, you always have upper hand because we can do vascular and endovascular, open and endovascular, both surgeries and endovascular procedure. So open surgery has its own indication, and endovascular procedure that also we can do. That can be done through that minimal access, is through single puncture. So through single puncture,
we are doing angioplasty stenting. So here at Indovas, we are doing all the procedure using the latest technologies. Like here we have the laser machine, we have radio frequency ablation, we have high-end technology, high-end cath lab, we have angiojet machine, we are using cath lab, catheter directed thrombolysis. You just name it and we have it. All the minimal access surgery we are doing here using the recent technologies. And now our future goal is to bring artificial intelligence, AI and robotics. And in future, very soon, you will see that also here at Indovas. As Dr. Sujal mentioned, the only problem regarding the vascular surgery here in India is that awareness. In Western, that vascular surgery, the awareness is good. People is direct going to the vascular surgeon. But here, awareness is the problem. So this type of medium is the best medium to spread awareness. And I think you people are the best people. Without your support, I think it won't be possible. We want your maximum support to spread the awareness. And we'll continue this type of activities. And frequently we'll call you and we'll do regular this type of activities. And I think I won't take much of your time. Let me do the other So, can I take this privilege to invite Mr. Jadeja? એમના જમણા પગમાં પણ બ્લોકેજ હતું અને ડાબા પગમાં પણ બ્લોકેજ મારા મમ્મીને ડાયાબિટીસ વર્ષોથી છે એના લીધે બ્લોકેજને લીધે હવે ત્યારે હું પોતે પણ ભણેલો છું પણ બ્લોકેજનું નામ સાંભળીને હું પણ સરપ્રાઈઝ થઈ ગયો બ્લોકેજ આમાં શું કરવાનું બરાબર ત્યારે અમને ન્યૂઝ મળ્યા કે આમાં વેસ્ક્યુલર સર્જનની જરૂર પડે વેસ્ક્યુલર સર્જન છે એ ડૉક્ટર જે છે એ કરી શકે ત્યારે અમે જે બતાવ્યું હતું ત્યારે બીજી હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં અમે બતાવ્યું હતું ત્યાંના જે વેસ્ક્યુલર સર્જન સાથે અમે કન્સલ્ટ કર્યા બરાબર તો એમને એવું કીધું કે આમાં એમને પગ કાપવા પડે બરાબર છેક અહીંયા સુધી હું પગ કાપવા માટેની વાત કરી બંને પગની વાત કરી હતી પછી સાહેબનો મને રેફરન્સ મળ્યો મારા ફ્રેન્ડ થ્રુ ઇવન મેં ગૂગલમાં પણ સાહેબનું સર્ચ કર્યું આ સર્ચ કર્યા પછી મેં સાહેબનો રવિવારના દિવસે સૌથી મોટી વસ્તુ એ છે મેં સાહેબનો રવિવારના દિવસે સવારમાં કોલમાં ફોન કર્યો કે સાહેબ આવી રીતના છે અને મારા મમ્મીને ઓલરેડી એક વેસ્ક્યુલર સર્જને ઓલરેડી એમને કહી દીધું છે કે તમારે પગ કાપવા પડશે બરાબર મારા મમ્મીના રિપોર્ટ એમને ઓન ધ સ્પોટ વોટ્સઅપમાં મંગાયા રવિવારના દિવસે મેં એમને મોકલ્યા એમને આખું રિપોર્ટ એનાલિસિસ કર્યો એનાલિસિસ કર્યા પછી એમને ખબર પડી કે આમાં એક પોસિબિલિટી છે પગ બચાવવાની એમને મને ફોન કરીને કીધું કે જો તમે કહેતા હોય તો આપણે એક રિસ્ક લઈએ મેં કીધું હા મને કોઈ વાંધો નથી મારા મમ્મીના પગ બચતા હોય કારણ કે લેડીઝ માટે પગ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકવાર પગ જતા રહે તો બહુ તકલીફ પડે બરાબર મેં કીધું હા હું રેડી સાહેબ એમના મેરેજનું ફંક્શન હતું એમના ખાસ ડૉક્ટર હતા એમના મેરેજનું ફંક્શન હતું એની ડોટરના મેરેજ હતા સાહેબે એને સાઈડમાં મૂક્યું સાંજે 5 વાગે બપોરે મને ખબર છે 3 વાગે અમે કન્ફર્મ કર્યું સાંજે 5 વાગે સાહેબ આવ્યા અને મારું મમ્મીનું સાંજે ઓપરેશન કર્યું કલાક ઓપરેશન કર્યું એના પછી ઓપરેશન પછી મને સાહેબે કીધું યસ કોઈ જરૂર નથી એવો પગ કાપવાનો અને એના લીધે આજે મારા મમ્મી બરાબર આરામથી ચાલી શકે ધીસ ઇઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ આઈ હેવ થેન્ક યુ સર ઇટ્સ ઓનર ટુ મી કે મને રિપ્રેઝેન્ટ કરવા મળ્યું બરાબર થેન્ક યુ સો મચ